નમસ્કાર. નેપાળમાં અચાનક આવેલા ફ્લડ વિશે વાત કરવી છે, પણ એ ફ્લડના પાછળના કારણો, એની પાછળનું જીઓપોલિટિક્સ અને બાકીના પણ બહુ જ બધા એવા વિષયો છે જેના વિશે વાત કરવી ખૂબ મહત્વની છે. અને ગુજરાતમાં આ બધા વિષયોને એકદમ સરળતાથી સમજાવી શકે એવા નામો બહુ ઓછા છે અને એમાંથી ખૂબ મહત્વનું નામ લલિત ખંભાઈતા આપણી સાથે છે. ખૂબ સ્વાગત છે લલિતભાઈ આપનું. ધન્યવાદ. અને આપણે ખાસા વર્ષ પછી ફરીથી મળી રહ્યા છીએ અને અમે હમણાં બેઠા હતા ત્યારે એમણે એક બહુ સરસ વાત કરી કે એમનું આખો પત્રકારત્વનો દ્રષ્ટિકોણ છે એ ક્યાંથી આવ્યો. તો એમણે સફારીની વાત કરી, નગેન્દ્ર વિજયની વાત કરી અને ગુજરાતમાં એવા વાચકો પણ રહ્યા છે અને ગુજરાતને એવું જ્ઞાન પણ પીરસાતું રહ્યું છે અને પછી એનાથી ઊભી થયેલી એક પેઢી પણ મારી સાથે છે અને એટલે જ મને એવું લાગે છે કે હવે આ વિષય હું એમના પર છોડી રહી છું. આપનું ખૂબ સ્વાગત છે અને શરૂઆત મારે એ વાતથી કરવી છે કે નેપાળ ફ્લેશ ફ્લડને આટલા બધા લોકો ગાયબ ને આ બધા સમાચારના મુદ્દાઓ તો છે, પણ એની પાછળના જે કારણો ચર્ચાઈ રહ્યા છે, તમારો દ્રષ્ટિકોણ સૌથી પહેલા એના પર શું છે? તમે શરૂઆતમાં એક શબ્દ વાપર્યો જે મને ખબર નથી કોઈ ગુજરાતી મીડિયામાં 2 દિવસમાં વપરાણો હોય કે નહીં, જીઓપોલિટિક્સ. જીઓલોજી, જીઓગ્રાફી એવા શબ્દો તો આવ્યા જ હશે, પણ જીઓપોલિટિક્સ પણ આમાં છે. અને એની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે કે નેપાળનો એવો આક્ષેપ છે કે આમાં ચીને કંઈ કર્યું છે, ચીનનો એવો આક્ષેપ છે કે ના અમે કંઈ કર્યું નથી. અને ચીન એવી પણ દલીલ કરી શકે કે અમે અમારી એમ્બેસી ઓફિસ થોડી તણાવી દઈએ, કારણ કે સૌથી મોટું નુકસાન થયેલું જે બિલ્ડિંગ દેખાય છે એ તિબેટમાં આવેલી ચીનની એમ્બેસી ઓફિસને પૂર તાણી ગયું, આપણે વિડીયોમાં જોયું. એક દેશ બીજા દેશને પર્યાવરણીય રીતે કેમ નુકસાન કરી શકે એના ભૂતકાળમાં કેટલાક કિસ્સા બન્યા છે. થોડા વર્ષો પહેલાં રશિયામાં બહુ પૂર આવ્યું તો એણે અમેરિકા ઉપર આક્ષેપ કર્યો હતો કે અમેરિકા વાદળો મોકલીને અમારે ત્યાં વરસાદ કરાવે છે. કાયદેસરનો ડિપ્લોમેટિક આક્ષેપ, એટલે ઓન રેકોર્ડ તમને મળશે કે એમ્બેસી ઓફિસના અધિકારી આવીને કહેતા હોય. તો દુનિયાની યુદ્ધની વ્યાખ્યા બદલાઈ રહી છે. એક સમયે મનુષ્ય છે એ ગોળા ફેંકીને લડતો હતો, પછી ભાલા આવ્યા, પછી તીર આવ્યા, પછી મિસાઇલ્સ આવ્યા, પછી હવે ડ્રોન છે. એ બધાની સાથે સાથે પર્યાવરણીય યુદ્ધ વિકસી રહ્યું છે, જેમ અવકાશી યુદ્ધ વિકસી રહ્યું છે. તો આ ચીને કરેલો હુમલો છે કે કેમ, બરાબર, પર્યાવરણીય હુમલો એવો આપણે શબ્દ વાપરીએ તો એ તો સમય જતાં ખબર પડશે અને કદાચ ખબર પણ ના પડે. કારણ કે જે જગ્યા છે ને, આપણે પત્રકારત્વમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગનું જેમ મહત્વ છે એમ વૈજ્ઞાનિક તપાસ કે ભૌગોલિક તપાસમાં જગ્યાનું મહત્વ છે. એટલે ચેર્નોબિલની દુર્ઘટના બની ને એના વર્ષો પછી ત્યાં વિજ્ઞાનીઓ પહોંચી શક્યા, તો એનું કારણ ન મળ્યું. એમ આ જગ્યા છે ત્યાં જવું જ પહેલાં તો દુર્ગમ છે કે જ્યાં, અને બીજું કે જવાનું સરળ હોય તો શા માટે જઈને શોધવું, કારણ કે કારણ એ અકસ્માત નથી. કારણ અથવા તો જ્યાં સુધરવાની કે જ્યાં સમજવાની જરૂર છે, અકસ્માત પછીના મુદ્દા છે. કે નદીમાં પૂર આવે એવું પહેલાંય બનતું આવતું હતું, 100 વર્ષ પહેલાંય બન્યું છે, 1000 વર્ષ પહેલાંય બન્યું છે, 10,000 વર્ષ પહેલાંય બન્યું છે. તો નદીમાં પૂર આવે એ નવી વાત નથી. નદી કાંઠે થોડાક માણસો રહેતા હોય અને પૂરની અસર થાય એ પણ નવી વાત નથી. ભૂકંપ આવે ને પહાડી વિસ્તારમાં મકાનો તૂટી જાય, રસ્તાઓ તૂટે, એ પણ નવી વાત નથી. નવી વાત એ છે કે તમે નદીનું વહેણ સાંકડું કરી જાઓ છો. પછી કારણ ગૌણ બની જાય છે કે આ ચીને કર્યું છે, નેપાળ સરકારે પોતે કર્યું છે, ઉપર રહેતા કોઈ એક પાગલ વૈજ્ઞાનિકે કર્યું છે જે વિજ્ઞાન કથાઓમાં આવે, ગમે એણે કર્યું છે. મૂળ વાત એ છે કે જો તમે નદીનું વહેણ અથવા તો નદીને કોઈ જ્યાંથી કુદરતી રીતે નીકળવાનું છે એના ઉપર પુલો, બાંધકામો ન કર્યા હોત તો આટલી મોટી જાનહાનિ ન થાત. જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એ આપણને એક આમ બહુ વિદ્વતા ભરેલો શબ્દ લાગે, પણ એ સમસ્યા છે કે પાણીને રોકવાનું કામ કરે છે. તો પાણીને રોકવું પડે, ન રોકવું પડે એવું નથી. આપણે ખેતરમાં ધોરિયા બનાવીને પાણીને રોકીએ જ છીએ, પણ ચીન એટલા બધા હાઇડ્રો પાવર ડેમ બનાવી રહ્યું છે, નેપાળમાં પણ બની રહ્યા છે, આપણે ઉત્તરાખંડમાં તેહરી ગઢવાલમાં પણ હાઇડ્રો પાવર. હાઇડ્રો પાવર છે એ ભૂકંપ માટેનું એક કારણ છે, કારણ કે પાણીનો મોટો જથ્થો છે એ વજન ઊભું કરે. વિજ્ઞાનીઓ વારંવાર કહી ચૂક્યા છે, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજી છે, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજી છે, બધાના વિજ્ઞાનીઓના સંશોધન પત્રો આખા ન વાંચીએ અને ખાલી આપણે શીર્ષકો અને પેટા શીર્ષકો વાંચીએ તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે હિમાલયમાં એક મોટો ભૂકંપ આવવાનો બાકી છે. અને એ પછી ઉત્તર ભારતની અને હિમાલયમાં રહેલી ઘણી વસ્તી એ કંઈ નહીં જોઈ શકે, કારણ કે એ આખો ભૂકંપ આવશે. એટલે હિમાલયમાં આપણે બધા મળીને, આપણે બધા એટલે હું, તમે, નેપાળ, ચીન, તિબેટ, સિક્કિમ, જેને ગણો એને, આ બાજુ અફઘાનિસ્તાનને ગણો, દરેક સ્ટેક હોલ્ડર્સ, દરેક છે જે, એ બધા મળીને ભૂકંપની તૈયારી કરી રહ્યા છીએ. તો આપણે કોઈ મહેમાનના સ્વાગતની તૈયારી કરતા હોય અને મહેમાન આવે તો આપણે એમ કે અરે તમે આવ્યા પણ તમે તો તૈયારી કરો છો,
તો આવી કુદરતી આફતોને આપણે તૈયારી કરીએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આપણે તૈયારી કરીએ છીએ, અથવા તો ખબર છે તો આપણે કોઈક રીતે એને છુપાવવા માંગીએ છીએ કે અમે આફતની તૈયારી કરતા હતા, પણ આવી ગઈ પછી અમે એને સ્વીકારવા તૈયાર નહોતા. જેમ સરકારમાં કંઈ ગડબડ થાય એટલે પેલા કારણ શોધે કે આમાં કારણ શું આપીશું. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થાય તો એમ કે પેલા બીજું કારણ આપવામાં આવે, પછી માથું શોધો પેલા કોઈ પછી ઉપરી અધિકારીઓ આવે ત્યારે ત્યાંના ઉપરી અધિકારીઓ થોડા નીચા બની જાય એટલે સાચું કારણ આવે. એમ બધા કારણ શોધતા હોય કે અચ્છા તો ભૂકંપ. અત્યારે જે 3 કારણો આપવામાં આવ્યા છે જેમાં સાવ હજી તપાસ તો પૂરી થઈ નથી, કારણ કે આવા સમયે તપાસ કરતા પણ માણસોને બચાવવાના અને જે કારણ કે એનો રેલો આપણે ભારત સુધી આવ્યો છે. એક્ઝેક્ટલી બિહારમાં પણ છે કોસી નદી. ભોટે કોસી નદીમાં પૂર આવ્યું. ભોટે શબ્દનો અર્થ છે તિબેટમાંથી. એટલે તિબેટમાંથી આવતું પાણી છે એ આખું નેપાળ ક્રોસ કરી અને આપણી જે કોસી નદી છે બિહારની કોસી નદી છે જે પોતાનું વહેણ 150 કિલોમીટર બદલી ચૂકી છે એક સદીમાં. એ નદીમાં આવ્યું તો એના કાંઠે રહેનારા લોકોને કેટલી અસર થાય ન થાય સાવધાની રાખી છે, બધું બરાબર છે. પણ મૂળ વાત એ છે કે આ બધી અસરોને કારણે લોકોનું ધ્યાન પહેલા બચાવમાં જ હોય. પણ જે 3 કારણો અત્યારે પ્રાથમિક રીતે રજૂ કરે કે ભાઈ પહેલા ભૂકંપ આવ્યો એટલે એક બરફનો મોટો ચક્કો છે પડી ગયો, એટલે એની પાછળ પાણી ભેગું થયું, પછી પાણી એટલું બધું ભેગું થયું કે એને આ બરફનો જે કામ ચલાવ દરવાજો હતો એ પણ તોડી નાખ્યો, એટલે બધું પાણી નીચે આવ્યું. આવું પહાડી વિસ્તારમાં થાય, યુરોપમાં આલ્પ્સમાં થાય, ન્યુઝીલેન્ડમાં થાય છે, દક્ષિણ અમેરિકા ખંડમાં એન્ડીઝમાં થાય છે, એની કોઈ નવાઈ નથી. આ બહુ કુદરતી રીતે થતી પ્રક્રિયા છે કે ભાઈ હા પહેલી વાર થયું એવું નથી, એવું થતું જ હોય. એના રસ્તામાં તમે આવો ત્યારે તમને અસર કરે છે અને ત્યારે તમને આફત છે મોટી આફત લાગે છે. તમે આ જેટલા કારણો ચર્ચ્યા, ચાઇનાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ છે એ દરેક મોટી નદીઓ પર ચાલી રહ્યા છે, એટલે બ્રહ્મપુત્ર પર પણ છે, અરુણ પર પણ છે, કોસી પર પણ છે. પણ મહત્વનું રહેશે સ્થળ પરીક્ષણ. અને શું આ સમય અથવા આ એક દુર્ઘટના, ભલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી એવી છે કે 1000થી વધારે માણસો ગુમ છે, લાપતા છે, અને મોટા ભાગે એમાંથી કોઈ મળશે એવી શક્યતાઓ પણ નથી જે રીતે આપણે બધાએ દ્રશ્યો જોયા એ જોતા. પણ શું હવે આજે પેલા પાવરના ચેક એન્ડ બેલેન્સનો આખા વિશ્વમાં આ પ્રશ્ન કે સવાલ નથી? કેમ કે દુનિયાનો કોઈ બીજો દેશ આવી રીતે નથી કરી શકતો જે રીતે યુએસ કે ચાઇના કે રશિયા કરી જાય છે. ભારત પાણી રોકી દેતો, ભારત તો સામાન્ય પાણી પોતાનું જે યુદ્ધના દ્રષ્ટિએ પણ બંધ કરવાનું કે તોય બહુ મોટો ઉહાપોહ થઈ જાય છે. ત્યારે માનવ અધિકારની વાતો આવે છે ને ચિંતાને બહુ જરૂરી છે ને મહત્વનું જ છે. પણ પાણી કે પૃથ્વી એ કોઈ પણ એક દેશના પપ્પાની સંપત્તિ થોડી છે. એટલે આ બધા વિષયોમાં શું હવે દુનિયા ચેક એન્ડ બેલેન્સ બાજુ આગળ વધે એવું લાગે છે તમને? આ જે પ્રકારની સમસ્યા છે ને કે પૂર આવે કે કુદરતી આફત આવે, તો કુદરતી આફત જેમ કોઈ એક દેશમાં એક દેશનો કાબુ ન હોય એમ કોઈ એક દેશમાં નથી આવતી. અમેરિકામાં દર વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર છે વાવાઝોડાની સિઝન હોય, એટલાન્ટિક મહાસાગરમાંથી વાવાઝોડા ઉદ્ભવે અને અમેરિકાના કાંઠા આવે, મિયામી ને બધું તબાહ કરે, પણ મૃત્યુઆંક બહુ નીચો હોય છે. બિલ્ડિંગો પડી જવાની ઘટના બહુ ઓછી બને છે. એવું દક્ષિણ અમેરિકા ખંડના પ્રમાણમાં ગરીબ અને ગુનાહિત ગણાતા દેશોમાં થાય તો પણ ઓછો હોય છે. યુરોપમાં પણ કુદરતી આફતીઓ આવે છે તો મૃત્યુઆંક ઓછો હોય છે. જાપાનમાં તો આપણે જે જાણીએ છીએ 6 મહિનામાં 8 થી 2 ભૂકંપ આવ્યા. એશિયાના દેશો છે જેને થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવામાં આવે ત્યારે આપણને બધાને વાંધો પડે છે, પણ એ વાંધો જરૂર પાડી શકાય, પણ વાંધો પડતા પહેલા ચેક કરવું જોઈએ કે આપણે શું એના માટે તૈયાર છીએ. આપણે જે બાંધકામો કરીએ છીએ એ લાંબો સમય ટકી નથી શકતા, બરાબર છે. આપણા પુલો ગમે ત્યારે તૂટે છે, રસ્તા તૂટે છે. ચીનમાં પણ એવું થાય છે. ચીનમાં ભ્રષ્ટાચાર નથી એવું નથી, કે ચીનમાં ગડબડો નથી એવું નથી, ચીનમાં છે મોટે પાયે, પણ એ બહાર નથી આવતું. જેમ કે આ આફતમાં ચીનનો શું રોલ છે અથવા તો ચીનમાં શું થયું છે એ આજે બહાર નથી, એવું 6 મહિને નહીં આવે. એટલે સ્થળ પરીક્ષણનો ત્યાં સવાલ જ નથી, કોઈ નહીં જઈ શકે. આપણે જેને ચીન કહીએ છીએ તો તિબેટમાં ઘટના બની છે જે 1959માં ચીને પચાવી પાડેલો ભાગ છે. એટલે ચીનને એટલે રસ ન પડે કે તિબેટ વાળા 5, 15, 25 કે 5000 મૃત્યુ પામે તો પણ અમને શું, ત્યાં કોઈ ખેતરાવ જમીન નથી, ત્યાં કોઈ કારખાના નથી, એટલે એની એવી ઊંડી તપાસ થાય એવી શક્યતા નથી. પણ આ લાંબા ગાળાનું યુદ્ધ જરૂર છે કે ચીન છે, બ્રહ્મપુત્ર જે ચીનમાંથી આવે છે અને આપણી ગંગા નદી કરતાં અનેક ગણી મોટી છે જળ જથ્થાની દ્રષ્ટિએ, તોફાની છે. તો બ્રહ્મપુત્ર નદીને કાબૂમાં કરવા માટે વર્ષોથી પ્રયાસ કરે છે. આ જળયુદ્ધ એક પ્રકારનું છે. જ્યારે ક્યારે પણ ધારો કે ચીન બ્રહ્મપુત્ર ઉપર ડેમ બનાવે છે અને એની પાછળ અબજો ટન પાણી ભેગું કરે છે અને એના ડેમ આપણા સરદાર સરોવર ડેમ કરતાં ઘણા મોટા હશે. એક્ઝેક્ટલી મોટા જ છે. 3 ગોર્જસ છે તો દુનિયાનો સૌથી મોટો ડેમ છે. તો એ ડેમની પાછળ પાણી છે, પછી ચીનને ક્યારેક ભારતને પાઠ ભણાવવાનું મન થાય ને ડેમ પોતે જ તોડી નાખે તો
આ તૈયારીઓ કોઈ પણ દેશ કરતો હોય અને દેશ એ નૈતિક રીતે કરે કે અનૈતિક એવો પ્રશ્ન ન હોય, એની દ્રષ્ટિએ તો નૈતિક જ છે. જેમ ભગતસિંહ આપણા માટે હીરો છે, એમ તો અંગ્રેજોને તો આતંકવાદી લાગતા હતા. તો એમાં નૈતિકતા તમે કઈ બાજુથી વિચારો છો? એના પર એની વ્યાખ્યા હોય છે કે ભાઈ ભારતને કાબુમાં રાખવું હોય તો સામ દામ દંડ ભેદ જેટલા રસ્તા હોય, એટલે નકલી ચલણ ઘુસાડવાનું હોય, નકલી સામગ્રી ઘુસાડવાની હોય, ભારત પર તેના બંદરો બનાવવાના હોય, તો બધું ચીન કરે છે. પછી એમ કે એ બધું થઈ ગયા પછી ઘેરે છે આપણને ડિપ્લોમેટિક રીતે થઈ ગયા પછી શું, તો કે ભાઈ પર્યાવરણ રીતે શું કરી શકાય? ચીનને ખબર છે કે હિમાલયમાં આવું બધું થશે, તો પણ ચીન હિમાલયમાં પુષ્કળ બાંધકામ કરે છે, કારણ કે ચીને એટલું ગુમાવવાનું નથી. જે થશે એ હિમાલયના દક્ષિણ છેડે થશે. દક્ષિણ છેડે જે જગ્યા છે એનું નામ ભારત છે. એટલે ચીન એવું જોખમ લેવા તૈયાર છે. બીજું, ચીનમાં કોઈ સરકારને પૂછનાર નથી કે તમે આવું કરો છો એનું પરિણામ શું આવશે. ભારતમાં પૂછનાર છે તો ઘણીવાર સરકાર જવાબ નથી આપતી, ઘણીવાર જવાબ આપે તો એટલું બધું મોડું થઈ ગયું હોય કે આ આગળ જતા ચેક એન્ડ બેલેન્સ કઈ રીતે વર્તન શરૂ કરશે એનો કોઈની પાસે જવાબ ખ્યાલ નથી આવતો. એમ કે આપણે ત્યાં સરકાર વિકાસના નામે એવું કહે છે કે અમારે ચારધામ યાત્રાની નજીક સુધી રેલવે લાઈન પહોંચાડવી છે. તો સુવિધાની દ્રષ્ટિએ આપણને બહુ સારું લાગે કે આપણે સાબરમતીથી બેસીએ અને સીધા ચારધામની નજીક ઉતરીએ, તો વાહન બદલવું અને ઊંચા નીચે ઢાળ ચડવા અને પછી પેટમાં ગડબડ થાય એવી સમસ્યા, અને બીજું વાહન ને ત્રીજું વાહન ને બધું સરળ. પણ પ્રકૃતિને, જેને આપણે પ્રકૃતિને પણ આપણે એક દેવ તરીકે પૂજતા હોઈએ, વૃક્ષોમાં પણ આપણે સજીવ માનતા હોઈએ, તો પ્રકૃતિનો દ્રષ્ટિકોણ આપણે જાણીએ છીએ. જેમ પત્રકારત્વમાં બધાના દ્રષ્ટિકોણ જાણવાનું મહત્વ છે કે ભાઈ સામેવાળા પક્ષને પૂછો, તો આપણે પ્રકૃતિને પૂછીએ છીએ કે અહીંયા રોડ રસ્તા બને તો તને કઈ વાંધો નથી, તને કઈ વાંધો નથી કે કેમ? વાત સાચી. આઈ થિંક પ્રોફેસર જીડી સન્યાલ કદાચ અથવા અગ્રવાલ, જે આ વિષય પર આ પ્રોજેક્ટ્સ અને ગંગા નદીને બચાવવા માટે સરકારની સામે ધરણા અને ઉપવાસ પર ઉતર્યા, અને બહુ જ લાંબા ઉપવાસ, આમણે આમરણાંત ઉપવાસ કર્યા અને મરી ગયા, પણ જવાબ ન મળ્યો. એટલે એ વાત સાચી કે પ્રશ્નો તો પૂછવાવાળા છે, જવાબ મળે કે નહીં એની કોઈ ખાતરી નથી હોતી. મારો છેલ્લો પ્રશ્ન કે યુ હેવ બીન ટુ જાપાન ઓલ્સો, એટલે તમે જાપાન પણ ગયેલા છો, અને તમે આ જ્યારે ઉલ્લેખ કર્યો ને મૃત્યુ આંકનો, એટલે મારા મનમાં આ પ્રશ્ન આવ્યો કે હમણાં જેમ આપણે વરસાદ પડ્યો અહીંયા, તો વરસાદ ખૂબ વધારે હતો, પણ આપણે ત્યાં 100 જેટલા માણસોના મૃત્યુ થઈ ગયા. એની સામે હું જોઈ રહી હતી કે તાઇવાનમાં બહુ જ મોટું ચક્રાવાત આવ્યું, જાપાનમાં બહુ મોટું ચક્રાવાત આવ્યું. તો જાપાનમાં મૃત્યુઆંક 0 હતો, તાઇવાનમાં 3 થી 4 હતા. પણ જ્યારે એ જ સ્થિતિ બીજા દેશોમાં થઈ, પર્ટિક્યુલરલી મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝમાં, જ્યારે ત્યાં આ પ્રકારના ભૂકંપ આવે, ભારતમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય, તો આપણે ત્યાં વ્યવસ્થાઓ કેમ રેડી નથી હોતી? કેમ કે કુદરત સામે વ્યવસ્થા લાચાર એવું આપણે લખી દઈએ બહુ સરસ, એમ કે કુદરતે આપણને બતાવી દીધી ઓકાત કે માણસ તારી આ ઓકાત છે, ના છે, તે છે. પણ કુદરતે ઓકાત જાપાનને કેમ નથી બતાવી શકતું? એટલે એવું છે કે જાપાન કુદરતને પડકારવાને બદલે પોતાની જાતને સજ્જ કરવાનું વલણ અપનાવે છે. અમે જાપાનમાં હતા ત્યારે જ જાપાનમાં વાવાઝોડું આવેલું અને ભૂકંપ પણ હતો. એટલે હોટલના કોઈ 10-12મા માળે અમારો રૂમ હતો, તો નીચે જાપાનમાં મોટાભાગની હોટલો છે બુલેટ સ્ટેશન ઉપર છે, જે આપણે જે તર્જ ઉપર આપણે ગાંધીનગર સ્ટેશન બનાવ્યું. તો અમારી હોટલમાં બહુ નીચે આમ ટ્રેન જોતો હતો, અને પહેલો જ દિવસ હતો અને બુલેટ ટ્રેન હતી, એટલે અમને બહુ ઉત્સાહ હતો કે આમ 2 દિવસ પછી આમાં મુસાફરી કરવાની છે, ઉપરથી કેવી લાગે છે, મસ્ત આમ. પણ એ પડી જ રહી. મેં કીધું ઉપડતી કેમ નથી એમ, અથવા તો અહીંયા એનો હોલ્ટ હશે, પણ આ તો બીજી સ્ટેશન, હોલ્ટ હોય તો બીજા કઈ ખાલી પાટામાં પડી હોય. એટલે અમે તપાસ કરી, તો એણે જે સમજાવ્યું એમાં જાપાનનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હતું કે જાપાનમાં ભૂકંપ આવે ને એકથી મોટો, એટલે આખા દેશની બુલેટ ટ્રેન જ્યાં હોય ત્યાં રોકાઈ જાય એની મેળે. પછી અડધી કલાક પોણી કલાક પછી જ્યારે સ્થિતિ લાગે કે નોર્મલ છે ત્યારે, એટલે બુલેટ આવે ટ્રેનો રોકાઈ જાય એવી સિસ્ટમ એણે પહેલેથી બનાવી છે. એટલે ભૂકંપ વખતે કોઈ ટ્રેનને નુકસાન થાય એવું નથી બનતું. 1960થી શરૂ કરીને આજે 2026માં આપણે 65 વર્ષ ગણીએ તો જાપાનમાં 10 અબજથી વધુ લોકોએ ટ્રેનની મુસાફરી કરી છે, બુલેટની. જાપાનનું નામ શિન્કાનસેન છે. એક પણ મૃત્યુ નથી થયું. 10 અબજ મુસાફરો પણ એક પણ મૃત્યુ અકસ્માતથી નથી થયું. ભૂકંપ એમાં સામસામે અથડાવી હોય કે ભૂકંપ આવે કે માથે પથ્થર પડે, એવું કોઈ કારણ નથી કે ભાઈ આ અમારા કાબુમાં નહોતું, કારણ કે મૂળભૂત રીતે કરવાની દાનત છે. બીજું, એણે એસેમ્બલી પોઈન્ટ બનાવી રાખ્યા છે. એટલે ભૂકંપ આવે ને તો કેટલા લોકો દટાયા છે એ નથી શોધવાનું, એસેમ્બલી પોઈન્ટ ઉપર કેટલા લોકો ભેગા નથી થયા
એને જ શોધવાના છે, જે બહુ સરળ છે. એને કઈ રાખવામાં આવે કે તમારા વિસ્તારની પ્રાથમિક શાળા દરેક જગ્યાએ જાહેરમાં મેપ હોય એસેમ્બલી પોઈન્ટનું, કે કોઈ પણ કુદરતી આફત આવે ને તમારે અહીંયા જતું આ શેડ નીચે ભેગું થવાનું છે. એ વિસ્તારમાં રહેતા લોકોની પાસે વસ્તીનું પત્રક છે. ખબર પડે કે 93 વર્ષના 2 દાદા નથી, એને શોધો, એ ક્યાં છે, તો સરળ પડે. કારણ કે બાકીના બધા આવી ગયા છે, વસ્તી ઓછી છે એટલે. પણ તો ત્યાં અમુક સમય ટકી શકાય એટલી સામગ્રી છે, ખાદ્ય સામગ્રી છે, આરોગ્યની સેવાઓ છે, જે નિયમિત રીતે બદલતી રહે. આપણે ત્યાં મોટે ભાગે ફર્સ્ટ એડ કીટ હોય પણ એ પૂરી થઈ ગઈ હોય, એને જ ફર્સ્ટ એડની જરૂર હોય, એવી સ્થિતિમાં હોય. જ્યારે ત્યાં એ લોકો રાખ્યું તો જાપાન આ મોડેલ વિકસાવ્યું છે. તાઇવાન, જાપાન, જે બીજા બધા દેશો છે, મધ્ય પૂર્વના દેશો છે, દુબઈમાં પૂર આવે, તો એવું નથી કે આપણે ત્યાં ભ્રષ્ટ માણસો છે ત્યાં નથી, ત્યાં પણ ભ્રષ્ટાચાર છે. પણ ત્યાં માણસોએ એવો તો નિયમ રાખ્યો છે કે બીજાનો જીવ જાય ને એ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં કરવાનો. એટલે જ્યારે આપણે ત્યાં આપણે એક મહાન સંસ્કારી રાષ્ટ્ર હોવાનું ગૌરવ ખંભે લઈને ફરીએ છીએ, પણ ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે ગૌરવને આપણે જરાક પાછળ સરકાવી દઈએ છીએ. અને પછી શેમાંથી પૈસા મળી શકે, એટલે એ સ્મશાનમાં લાકડા પૂરા પાડવાનું કૌભાંડ હોય એ પણ આપણે જોયું છે, નકલી દવા. તો કોઈ મોટી આફત વખતે ભારત આજે કડક બની શકે કે 25 વર્ષ પછી પણ કડક બને એવી બિલકુલ શક્યતા નથી. મૃત્યુ આંકમાં ફેરફાર હશે, આફતનું સ્થળ બીજું હશે, આફતનો પ્રકાર બીજો હશે, પણ પેટર્ન તો સરખી હશે કે આફત આવી, મૃત્યુ થયા, સહાય ચૂકવાય, ભૂલાઈ ગયું, ફરી પાછું સાયકલ ચાલશે. કારણ કે 2013માં ઉત્તરાખંડમાં જ્યારે આવી તબાહી સર્જાઈ ત્યારે જે પર્યાવરણીય કારણ બહુ ઓછા લોકોના ધ્યાને એવું હતું કે પહાડોમાં જે વૃક્ષો છે એ સ્ખલન રોકવાનું કામ કરે છે. આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ. વૃક્ષ કપાય તેમ થાય કે આટલા બધા તો છે, એક કપાય તો શું થાય, પણ એમ નથી, એકનું બહુ કનેક્શન હોય. અને આપણે ત્યાં પર્યાવરણ સંરક્ષણની વ્યાખ્યા ખોટી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. સરકાર વનીકરણનો પ્રોગ્રામ કરે છે અને પછી ફલાણું વન ખુલ્લું મૂકે પર્યાવરણ મંત્રી જઈને, તો કાં તો એ પર્યાવરણ મંત્રીને ખબર નથી હોતી અને કાં તો એમને આંખ આડે કાન કરવા છે કે વન કાપી અને વન ન બનાવી શકાય. કારણ કે પેલા વનમાં દીપડો રહે છે, તમારે ત્યાં રહેશે, તમે રહેશે, ઇકોસિસ્ટમ છે, એને ઇકોનોમિક એની રીતે વિકસવા દો. જ્યારે આપણે એવું છે કે એની સિસ્ટમ વિખેરી નાખી અને આપણે બનાવી છે. એટલે હોર્મુઝની ખાડી જેવું છે કે ખુલ્લી હતી, ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરી તો હવે ખોલવા માટે લડીએ છીએ, પહેલા ખુલ્લી જ હતી. તો જ્યાં વન છે ત્યાં તમારે રાખવું નથી અને પછી ત્યાંથી એને વિસ્થાપિત કરીને એમ કે કાંઈ રોડ બનાવ્યો તો હવે આ વન બનાવો આ જગ્યાએ, કારણ કે બંજર જમીન પડી. પણ એ બંજર જમીનમાં જો વન બનવાનું હોત તો કુદરતે પહેલાથી બનાવી રાખ્યું. એ બંજર માટે જ છે, એટલે રણની પણ જરૂરિયાત છે આ ઇકોસિસ્ટમમાં. વાત સાચી તમારી. એટલે હિમાલયને છેલ્લા વર્ષોમાં આપણે જેને હિમાલય કહીએ છીએ, આમ તો 3 પર્વતમાળા છે ભૌગોલિક રીતે, શિવાલિક, કારાકોરમ અને હિમાલય. એટલે આપણે મસૂરી ને આ બધા હોય તો એ શિવાલિક છે, પછી કારાકોરમ આવે, પછી હિમાલય આવે. આમાં નેપાળ સરકારનો પણ પૂરો દોષ છે. એવરેસ્ટ ટુરિઝમના નામે નેપાળ સરકાર દર વર્ષે એટલી બધી પરમિટ આપે છે કે એવરેસ્ટ ઉપર ભીડ થાય છે. હવે એવરેસ્ટ ઉપર અકસ્માત સર્જાય તો ક્યારે વૈશ્વિક મુદ્દો બહુ ન બને, કારણ કે ત્યાં 200 જણા પહોંચ્યા હોય, 2-5ના મૃત્યુ થાય તો જેના મૃત્યુ થયા દેશને, પરિવારજનોને એટલાને લેવા દેવું. કારણ કે એવરેસ્ટના દરેક એવરેસ્ટ આરોહણ માટે નેપાળ સરકારને 10-15 લાખની ફી મળે છે ખાલી રજીસ્ટ્રેશનની, એટલે વધારી દે. પણ ત્યાં ભીડ થાય છે, એને કારણે શું છે કે આપણને ભીડ ખાલી ત્યાંની જ દેખાય છે, પણ બેઝ કેમ્પ એમાં 10 ગણી વધારે ભીડ છે, ત્યાં આવતા રસ્તાઓમાં 100 ગણી વધારે ભીડ છે, એના પછીની હોટલોમાં 100. એ બધું પર્યાવરણના ભોગે થાય છે થોડું થોડું. એવરેસ્ટ ઉપર થોડાક લોકોને જવાનું છે, થોડાક લોકો જાય એમ. પણ નેપાળ સરકાર પણ પ્રવાસીઓને આકર્ષવા માટે જાત જાતના જે આકર્ષક પગલાઓ ભરે છે, જે પર્યાવરણ માટે અનાકર્ષક હોય છે. એટલે આવી આફતો છે એ મોટે પાયે નુકસાન કરે. આ આફતમાંથી કંઈ સમજીને લોકો બીજું કંઈ ન કરે અને નદીના કાંઠેને 50-50 મીટરનો ખાલી વિસ્તાર કરી નાખે, જે આપણને શિમલામાં જોવા મળે કે ભાઈ જ્યાં નદી છે ત્યાં તમે પિલર ખોડી અને મકાન બનાવ્યું છે, એટલે મકાન અડધું નદી ઉપર જ હોય. એ પડી જાય તો એમાં રહેનારા, એ બનાવનારા કોઈ દયાને પાત્ર નથી હોતા. આપણને લાગે કે તમે અપરાધ કરતા હતા, વહેલા મોડું પરિણામ આવવાનું છે. વેરી ટ્રુ. હા, એટલે ઇન શોર્ટ ઇકોલોજી કરતાં ઇકોનોમી જ્યારે બહુ વધારે મહત્વની થઈ જાય ત્યારે દુનિયાએ આ પરિણામો અને આ દ્રશ્યો માટે કે આપણને જોઈને જે બહુ વિકરાળ લાગે છે, પણ પ્રકૃતિની કેટલી પીડા હશે તો આપણે કેવી રીતે કલ્પના પણ કરી શકીએ. કેમ કે આપણે તો એ જવાબ આપે છે, આપણે સંભાવ ખબર નહીં કેમ સાંભળતા નથી. જે દિવસે કદાચ સંભળાશે એ દિવસ આ બધા પ્રશ્નોના આપણને જવાબ મળશે. થેન્ક યુ સો મચ લલિતભાઈ ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ.